12મું અષ્ટક નિયસ્પૃહતા. સ્વભાવ એટલે કે આત્માનો સ્વભાવ. આત્મ સ્વભાવની પ્રાપ્તિ જોઈએ છે, આત્મ સ્વભાવનું ઐશ્વર્ય જોઈએ છે, તો તું નિશ્ચય કર કે જે ચંચળ છે, અસ્થિર છે, વિનાશી છે એવા પદાર્થો ઘણા ભવો પ્રાપ્ત કર્યા છતાં તું દરિદ્રનો દરિદ્ર જ રહ્યો. કેમ? સ્પૃહાને કારણે. સ્પૃહા એટલે તૃષ્ણા, ઈચ્છા. હવે એવું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરું કે જે એકવાર પ્રાપ્ત કર્યા પછી જાય જ નહીં. જે અવિનાશી, અક્ષય, અચલ છે એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરું એવો દ્રઢ નિશ્ચય કરીને મુનિ નિસ્પૃહ બને છે. નિસ્પૃહતાની શક્તિથી મુનિ વિશ્વ વિજેતા બને છે. વિશ્વનું કોઈ સૌંદર્ય એને આકર્ષી શકતું નથી, એને લોભાવી શકતું નથી કે આસક્ત બનાવી શકતું નથી. મારે કાંઈ જોઈતું નથી. જોઈએ છે તો આત્મ સ્વભાવ એનું ઐશ્વર્ય અદ્વિતીય હોય છે. મહામુનિ વજ્રસ્વામીના ચરણોમાં શ્રેષ્ઠી ધનાવહે કરોડો સોનૈયાની થેલી ઠાલવી. રૂપ રંભા રૂકમિણીએ પોતાનું રૂપ યૌવન સમર્પિત કર્યું, પરંતુ મહામુનિ તો આત્મ સ્વભાવના આકાંક્ષી હતા. તેમણે રૂકમણીને એવું આત્મ સ્વભાવનું ઐશ્વર્ય બતાવ્યું કે તેને પ્રાપ્ત કરવા તે પણ પુરુષાર્થ કરવા લાગી અને નિસ્પૃહ બન્યું. સ્પૃહા અને દીનતા અનંત શક્તિ સંપન્ન આત્માની શક્તિને હરી લે છે. સ્પૃહાનો એ સ્વભાવ જ છે કે તે જીવ પાસે આજીજી, પ્રાર્થના, દીનતા કરાવે. મુનિ કદી પણ પર પદાર્થોની સ્પૃહામાં તણાય નહીં. વસ્ત્ર, પાત્ર, ઉપાધિ, માન, સન્માન કોઈ ચીજની સ્પૃહા ન જોઈએ. સ્પૃહાની તીવ્રતા થતાં મનુષ્ય પોતાનું સ્થાન અને ભૂમિકા ભૂલી જાય છે. પુણ્ય પાપના ભેદ ભૂલી જાય છે. હું કોણ? મારાથી આવી રીતે હાથ જોડી, શિર ઝુકાવી, દીનતાભર્યા શબ્દોમાં યાચના ન કરાય. સ્પૃહા રહિત મુનિરાજ જ અનંત જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનને પાત્ર છે. જગતને તૃણવત ગણીને જગતથી નિસ્પૃહ રહેનાર યોગી પરમ બ્રહ્મનો આનંદ અનુભવે છે. એ માટે વિચારવું કે મારી પાસે તો બધું જ છે, મારો આત્મા સુખથી પરિપૂર્ણ છે, મારે કાંઈ જોઈતું નથી, તો હું શા માટે સ્પૃહા કરું? આવી ભાવનાઓથી પ્રતિદિન આત્માને ભાવિત કરવો જોઈએ. જીવનમાં જેમ બને તેમ પર પદાર્થોની આવશ્યકતા ઓછી જ રાખવી. પર પદાર્થોની અલ્પતામાં પોતાની મહત્તા સમજવાની. વારંવાર નિષ્પૃહ યોગીશ્વરોના જીવન ચરિત્રનું પરિશીલન કરવાનું. આવશ્યક પદાર્થો, ગોચરી, વસ્ત્ર વગેરેની પણ એટલી સ્પૃહા ન કરવી કે જેની પાછળ દીનતા કરવી પડે. કદાચ ન મળે તો તેના વિના ચલાવી લેવાનું તપોબળ કેળવવું જોઈએ અને સહનશક્તિ પણ કેળવવી જોઈએ. અહીં સ્પૃહાને વિષ વેલડીની ઉપમા આપવામાં આવી છે. અનુકૂળ વિષયોની સ્પૃહા જાગે ત્યારે સમજવું કે વિષ વેલડી ખીલી ઉઠી. એ સ્પૃહા જ્યારે તીવ્ર બનશે ત્યારે મનુષ્યની સ્થિતિ કેવી થશે? જાણે કે વારંવાર મૂર્છિત બની જવાય, મુખ સુકાઈ જાય, ચહેરા પરની લાલી જતી રહે, શબ્દોમાં દીનતા વર્તાય, ચિત્ત અશાંત બને, સ્વભાવમાંથી પરભાવમાં જવાય છે. સ્પૃહા કરવા જતાં પદાર્થો જ્યારે મળતા નથી ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપો દ્વારા એ સ્પૃહાને પૂર્ણ કરવાના અધ્યવસાય થાય છે. સ્પૃહા પૂર્ણ થઈ જાય છે તો પ્રાપ્ત થયેલા પદાર્થો પર ગાઢ આસક્તિ થાય છે. તેના સંરક્ષણ માટે ચિંતા થાય છે. નીતિ, ન્યાય, સદાચાર, ઉદારતા વગેરે ગુણો લુપ્ત થઈ જાય છે. ન શાંતિ, ન પ્રસન્નતા કે ન આત્મગુણોનો આવિર્ભાવ. આનો ઉપાય છે જ્ઞાન માર્ગનો સહારો લો. જડ અને ચેતન પદાર્થોના ભેદનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરો. હું આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સુખપૂર્ણ છું. મારે જડ પદાર્થો સાથે કોઈ સંબંધ નથી. એવા જ્ઞાનરૂપી દાંતરડા વડે સ્પૃહારૂપી વિષ વેલડીઓને કાપી નાખવાની છે. અનાત્મ રતિ એટલે કે જડ રતિ એટલે કે પૂતગલ આનંદ. જડ પદાર્થોનું આકર્ષણ થયા પછી એ પદાર્થોમાં જે સુખની કલ્પના થાય છે એમાં અનેક પ્રકારની મધુરતાનો ભાસ થાય છે. તે અનાત્મ રતિ છે. તેને સદવિચારોથી, તત્વચિંતનથી રોકવી જોઈએ. હું તપ કરીશ તો મારું સન્માન થશે, જ્ઞાની બનીશ તો મારી પૂજા થશે. આવી બધી બાહ્ય સ્પૃહાના મૂળમાં અનાત્મ રતિ છે. તેને મનમાંથી હાંકી કાઢવી જોઈએ, નહીં તો અનાત્મ રતિ
એટલે કે ચાંડાળણીના સંગે સ્પૃહા આત્મઘરને બરબાદ કરી દેશે. આત્માના ઉત્થાનની અભિલાષા પ્રગટ થયા પછી સદ્ગુરુની સ્પૃહા, સમ્યક જ્ઞાનની, સંયમના ઉપકરણોની, સંયમમાં સહાયક સાધુઓની, શાસનની રક્ષાની, સમગ્ર જીવોના કલ્યાણની અને મોક્ષ પ્રાપ્તિની ઝંખના રહે છે. આ બધી સ્પૃહા ઉપાદેય છે, એટલે કે આદરણીય છે, કારણ તેના મૂળમાં આત્મરતિ છે. તમારી વિદ્વત્તા, આરાધકતા, સાધકતા આ વાત પર નિર્ભર છે કે તમે અનાત્મરતિ સમેત સ્પૃહાને મન ઘરમાંથી બહાર હાંકી કાઢો છો કે નહીં. જો કાઢી મૂકો છો તો તમે વિદ્વાન, આરાધક, સાધક છો, નહીં તો નહીં જ.